નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આજે ચર્ચા કરવી છે ખાસ કરીને જે ભેળસેળિયા તત્વો છે, જે લોકો છે કે જે ભેળસેળ કરી રહ્યા છે ખોરાકમાં, તેની મુદ્દે ખાસ વાત કરવી છે કેમ કે રાજકોટમાં ગોંડલમાંથી જે લાખો કરોડો રૂપિયાનો ભેળસેળિયો સામાન ઝડપાઈ આવ્યો છે। મસાલામાં ભેળસેળ થતી હતી। આપ વિચારી શકો છો કે હવે મસાલાઓ પણ બાકાત નથી। પહેલા તો ઘીમાં ભેળસેળ થતી હતી, તેલમાં થતી હતી, ચીઝ, બટર અને તમામ જે ચીજો હતી ત્યાં ભેળસેળ થતી હતી, પનીરમાં ભેળસેળ હતી, પરંતુ હવે મસાલામાં ભેળસેળ, કલર જે મેળવવામાં આવ્યો છે તેવી આશંકા થઈ રહી છે। તપાસ માટે નમૂના મોકલવામાં આવ્યા છે, પરંતુ સવાલ એક જ ઉઠી રહ્યો છે કે આ બધું ક્યારે અટકશે? આ મુદ્દે ચર્ચા કરવી છે। ચર્ચામાં આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે। આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર અનિંદિતાબેન મહેતા કે જેઓ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના સીઈઓ છે, અને આપણી સાથે ઉપસ્થિત છે એડવોકેટ મિતેશભાઈ પંડ્યા કે જેઓ ગ્રાહક સુરક્ષામાં પણ કામ કરી રહ્યા છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। જી, શરૂઆત કરીએ શોની પહેલા તો કે જે રીતે આ મોટી માત્રામાં ભેળસેળને લઈ કિસ્સો સામે આવ્યો છે, ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે કેમ આટલી મોટી માત્રામાં ભેળસેળ થાય છે અને કોઈને ખબર પણ નથી હોતી। દરોડા પાડવામાં આવે છે ત્યારે નમૂનાઓ મોકલવામાં આવે છે, પરંતુ ક્યારે અટકશે આ બધું તે સવાલ ઉઠી રહ્યો છે। જી અનિંદિતાબેન, શું કહેશો? આ બહુ જ મોટી સમસ્યા છે, જેમ તમે વાત કરી, અને અવારનવાર આવી રીતે પકડાય છે અને ભેળસેળયુક્ત મરી મસાલા ખાલી ગુજરાતમાં નહીં પણ સમગ્ર ઇન્ડિયામાં આની ઇશ્યુઝ છે। જે રીતે અખાદ્ય કલર્સ અને ડાઈઝ એમાં મેળવવામાં આવે છે, જેમ કે આપણે હળદરની વાત કરીએ તો એમાં મેટર્નલ યલો અને લેડ ક્રોમેટ નામની જે ડાઈ એ અખાદ્ય કલર અને જે ડાઈ જે આપણે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે એવી ડાઈઝ મિક્સ કરવામાં આવે છે। ચીલી પાવડર છે, એમાં રોડામિન બી, સુદાન રેડ ડાઈ, અને એ રીતે ઘણા જે મરી મસાલા છે એમાં કલર્સની ઇથિલિન ઓક્સાઇડ કરીને જે પેસ્ટિસાઇડ છે, જંતુનાશક છે, એની મિક્સચર મળી આવ્યું છે। અને આ બધી છે આજે એડલ્ટરન્સ છે, આ જે ભેળસેળ વાળી વસ્તુ છે એ બહુ જ ઇઝીલી મળી જતું હોય છે અને એની જે પ્રાઇસ છે એ બહુ જ ઓછી છે। એટલે આ નફાખોરો બીકોઝ એના માટે થઈને આ લોકો મિક્સ કરતા હોય છે, જે આપણા શરીર માટે બહુ જ હાનિકારક છે, બહુ જ નુકસાનકારક છે, સ્વાસ્થ્ય સાથે ચેરા થઈ રહ્યું છે। આવા અખાદ્ય કલર્સ અને ડાઈઝથી કેન્સર સુધી થઈ શકે છે। ઓફકોર્સ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઇશ્યુઝ જે છે એ બધું તો છે જ, ઝાડા ઉલટી થવું અને આતેડાની સમસ્યા, અને લાંબા ગાળે કેન્સર સુધી થઈ શકે છે, અને એના કિડની ઉપર ને લીવર ઉપર તો એની ઇફેક્ટ્સ બહુ હોય છે। એટલે નોટ જસ્ટ મેટર્નલ યલો અને સુદાન રેડ આ બધી ડાઈઝ છે, એના કરતા પણ ઓરોમિન બી કરીને એક ડાઈ આવે છે, જે એક કાર્સિનોજન, એને જે કેન્સર કોઝિંગ એજન્ટ રીતે એ નોટિફાઈડ થયેલું છે। ઇવન દેન આપણા જે મરી મસાલા મળી આવતું હોય છે એમાં એની ખૂબ જ માત્રામાં અને ડાઈ અને કલર કરતા પણ બીજા જે એક્સ્ટ્રાનિયસ મેટર જેને કહેવાય, જે એના બલ્ક વધારવા માટે યુઝ કરે છે, જેમ કે હળદરમાં ચોક પાવડર છે, સ્ટાર્ચ છે, એનું તો ઘણું મિલાવટ થતું હોય છે। ચીલી પાવડરમાં લાકડાની વેર છે અથવા તો ઈટાની મૂકી છે, આવી રીતના પણ એનું બલ્ક વધારવા માટે, વજન વધારવા માટે અને નફા માટે આ બધી વસ્તુઓની મિલાવટ થતી હોય છે અને અવારનવાર સામે આવે છે ટેસ્ટિંગમાં। જી, અને ખાસ કરીને જે ભેળસેળિયા તત્વો છે તે બેફામ બની રહ્યા છે દિવસે ને દિવસે। ક્યારે રોક લાગશે તેમની પર તે પણ સવાલ ઉઠી રહ્યો છે। લાખો કરોડો રૂપિયાનો સામાન પકડાઈ રહ્યો છે। પહેલા તો ક્યાંક કોલ્ડ ડ્રિંક્સમાં ભેળસેળ થતી, પનીરમાં ભેળસેળ થતી હતી, જે દવાઓમાં પણ ભેળસેળ થઈ છે, ઘણા એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ હવે મસાલામાં ભેળસેળ થઈ છે, તો ઘણા સવાલો ઉઠી રહ્યા છે અત્યારે। અને ક્યારે અટકાશે આ બધી વસ્તુઓ તેવો સવાલ ખાસ ઉઠી રહ્યો છે, કેમ કે લોકો અટકતા નથી અને દિવસે ને દિવસે આવી ઘટનાઓ વધી રહી છે। આ મુદ્દે જ ખાસ આપણે વાત કરી રહ્યા છે। ખાસ તમને પૂછવા માંગીશ મિતેશભાઈ કે જે આ કિસ્સાઓ વધી રહ્યા છે તેની સામે ગ્રાહક સુરક્ષામાં જો કોઈ વ્યક્તિને લડત લડવી હોય, ગ્રાહક સુરક્ષા પાસેથી જ મદદ મેળવવી હોય, કઈ રીતે લડત લડી શકે તે?
ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહક નિવારણ ફોરમમાં જવું પડતું હોય છે, જી. પરંતુ આ જે ગુનો બન્યો છે એ ગ્રાહક સુરક્ષા હેઠળ તો જે ફરિયાદ કોઈ કરી શકે એ જી. તો આમાં આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ, એટલે કે આવશ્યક ચીજ વસ્તુ એટલે કે એસેન્શિયલ કોમર્શિયલ જી. એક્ટ 1962 માં બનાવવામાં આવેલો હતો. હમ એ હેઠળ કોઈ પણ વ્યક્તિ ખાદ્ય પદાર્થ છે કે કોઈ પણ જાતની આવશ્યક ચીજ વસ્તુ છે એમાં જો કોઈ બી ગડબડ કરે, એને ખોટી વસ્તુ બનાવે તો એના હેઠળ પુરવઠા અધિકારી જેને સોંપવામાં આવેલી સત્તા એ ફરિયાદ કરી શકે છે. એ ફરિયાદ કરીને એની ફરિયાદના અનુસંધાને એના જે આરોપી છે એના ઉપર ગુનો દાખલ કરવામાં આવતો હોય છે. કારણ કે ઘણી બધી જગ્યાઓમાં આવું થતું હોય છે, કારણ કે ઘણી જગ્યાએ અડધર હોય કે કોઈ પણ જાતની ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુ હોય છે એમાં બધા ભેળસેળ કરતા હોય છે. તેલ હોય, ઘીમાં બી ઘણી વખત ઘણું પકડાયું છે કે બટાકામાંથી જી મિતેશભાઈ, આપનો વિડીયો થોડાક આપ દૂરથી બેસીને વાત કરજો, વિડીયો કટ થઈ રહ્યો છે. જી કે ઘી બનાવતા હોય અથવા વસ્તુઓ છે કે એમાં ભેળસેળ કરે, જેમ કે ધાણા જીરું છે તો ધાણા જીરુંમાં લાકડાની વેર નાખે, તો આવી બધી ઘણી બધી વસ્તુઓ માણસને મરી જાય એવી પરિસ્થિતિ કરી નાખે છે કે માણસ આવું થઈને માણસને ખરેખર નુકસાન થતું હોય છે. ડોક્ટર સાહેબ બધા જાણતા હોય છે કે આવું આ બધી શું થઈ શકે છે. તો માણસની જે જીવન શૈલી છે એ આખી બદલાઈ જાય છે. માણસને જલ્દી જે જીવન છે એ અને આવું જોઈએ એની જગ્યાએ એનું જીવન અટકી જાય છે. એટલે કે આવી આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ આવા લોકો પર ફરિયાદ દાખલ કરવામાં આવતી હોય છે. 1965 જે આખો કાયદો બનાવવામાં આવેલો છે એ હેઠળ થાય છે. અને ધારો કે કોઈ પણ વ્યક્તિ નકલી વસ્તુ આપી છે તો એના માટે ગ્રાહક સુરક્ષા એટલા માટે આપી છે એમાં હવે ઘર બેઠા બધા ફરિયાદ કરી શકે છે. ઓનલાઈન એની ફરિયાદ થઈ શકે છે, ઓનલાઈન બની આપી શકાય છે, ઓનલાઈન ત્યાં ફાઇલિંગ થઈ શકે છે. તો ઘેર બેઠા હવે એની ફરિયાદ થઈ શકે છે. એટલે કે માણસ ગ્રાહક સુરક્ષાની ફરિયાદ કરવી હોય તો ઘેર બેઠા કરી શકતી હોય, પણ જે ગ્રાહકને જો નુકસાન થયું હોય તો ગ્રાહક સુરક્ષામાં જવાય છે. આ અસાધ્ય વસ્તુ જે ખાદ્ય પદાર્થની જે ચીજ વસ્તુ મળી આવી છે એના માટે પુરવઠા અધિકારી અને જેમને સત્તા આપી હોય એ વ્યક્તિ ફરિયાદ કરી શકે છે. પોલીસ ફરિયાદ ના કરી શકે. ઘણી વખત ફરિયાદી પોલીસ બની જતી હોય, એમાં એવું પોલીસ ફરિયાદી બની જાય ત્યારે શું થાય છે કે પોલીસને સત્તા ના હોવા છતાં એ ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુને કેસ કરી નાખતી હોય. તો ઘણી જગ્યાએ જો સત્તા આપી હોય પોલીસને તો પોલીસ ફરિયાદ કરી શકે, પણ એની સત્તા ન હોય તો પોલીસ ફરિયાદ કરી શકતી નથી. આવા સંજોગોમાં ખાદ્ય પદાર્થ માટે પુરવઠા અધિકારી જે નક્કી કરેલા હોય સરકાર તરફથી અથવા જેને અધિકાર આપેલો હોય એ વ્યક્તિ એ ફરિયાદ કરી અને સામાવાળાને જે એફએસએલમાં બધું જે પદાર્થ ખાદ્ય પદાર્થ છે ને એફએસએલમાં મોકલવામાં આવે ને એફએસએલમાં નીકળી આવે કે જો આ વસ્તુ અંદર ભેળસેળ કરેલી છે, બધા જો પોઈન્ટ છે અને સાક્ષી બધા જો બોલે તો જે આરોપી છે એને 100% સજા થઈ શકે. જી અને કે FSSAI જે આપણા ફૂડ રેગ્યુલેટર છે તો એમના જે એક્ટ છે 2006 FSSAI એક્ટ એની અંતર્ગત સેક્શન 57 મુજબ જો કોઈ નોન ઇન્જુરિયસ હોય જેનાથી કઈ હાનિ ના પહોંચી હોય પણ એડલ્ટરેશન પકડાઈ હોય તો 2 લાખ સુધી એની દંડ હોઈ શકે છે. અને જો એમાંથી કોઈને નુકસાન પહોંચ્યું હોય તો 10 લાખ સુધીની એની જે પેનલ્ટી છે એ થાય છે અને એમાં જેલ પણ થઈ શકે છે. અને જે સેક્શન 59 મુજબ જો એનાથી આ ખાવાથી ડેથ મૃત્યુ પામે અથવા તો બહુ ગ્રીવિયસ ઇન્જુરી થાય, નુકસાન થાય તો એના માટે 10 લાખ સુધીનું સજા અને પેનલ્ટી અને 7 વર્ષ સુધી જેલની સજા પણ થઈ શકે છે. તો આવા કાયદાઓ રેગ્યુલેશનમાં છે પણ એની અમલીકરણમાં ક્યાંક ના ક્યાંક આપણે બહુ જ પાછળ પડીએ છીએ. કાયદાઓ બધી છે, રેગ્યુલેશન્સ છે, સ્ટેન્ડર્ડ્સ બધી પૂરતી છે, પણ એની અમલીકરણ એની એન્ફોર્સમેન્ટ આપણા નથી થતું. એના ઘણા બધા કારણો છે. ફૂડ સેફ્ટી ઓફિસર્સ બધે પહોંચી નથી વળતા, એ લોકો ઓછા ફૂડ સેફ્ટી ઓફિસર્સ છે, ટેસ્ટિંગમાં ટાઈમ બહુ લાગતું હોય છે. એટલે આ બધી ઇશ્યુઝ છે. એટલે પેનલ્ટી પ્રોવિઝન્સ અને જેલની સજા ને બધું જ આપણા છે. અને બીજું કે ગ્રાહક જો જાગૃત હોય તો એ પણ કમ્પ્લેન કરી શકે છે. પહેલા તો FSSAI ની પોર્ટલ ઉપર એને ઓનલાઈન કમ્પ્લેન નોંધાવી શકે છે. બીજું કે જે કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રી છે એની બી પોર્ટલ છે, ત્યાં પણ ઓનલાઈન એની ફરિયાદ નોંધાવી શકે છે. વત્તા આપણા સિટીમાં જ
અમારા જેવા કન્ઝ્યુમર એડ્યુકેશન રિસર્ચ અને ગ્રાહક સુરક્ષા કેન્દ્ર છે, જ્યાં આવીને પણ એની જે કમ્પ્લેન છે એ નોંધાવી શકે છે. AMC માં પણ FDCA આ બધી જગ્યાએ ગ્રાહક ને જો આવી રીતે ભેળસેળયુક્ત પદાર્થ મળી આવતું હોય, એને ખબર પડતી હોય, એનાથી નુકસાન થયું હોય, તો આ બધી જગ્યાએ ફરિયાદ નોંધાવી શકે છે. જી, આ તો વાત કરી ફરિયાદની બધી. હવે કોઈ જે ગ્રાહક સુરક્ષાને લઈને લોકોમાં જાગૃતતા લાવી હોય તો શું કરી શકાય આપના મતે? એ સૌથી જ ઇમ્પોર્ટન્ટ, જો ગ્રાહક આજે જાગૃત બને તો ઘણું બધું એનું જે ઇશ્યુઝ છે એ અટકાવી શકાય. અને એના માટે પણ બહુ બધી જે FSSAI છે એને એક ડાર્ટ બુક કરીને એ બહાર પાડ્યું છે, જેમાં ગૃહિણીઓ ઘરે બેઠા સિમ્પલ રીતે જાણી શકે કે જે વસ્તુ એ ખરીદી લાવ્યા છે એમાં ભેળસેળ છે કે નહીં. એ બહુ જ ક્વિક ડિટેક્શન, એટલે બહુ સિમ્પલ રીતે એક અભણ અને ઘરે બેઠા પણ એ જાણી શકે છે. તો એવા બહુ ઇમ્પોર્ટન્ટ ક્વિક ટેસ્ટ છે, જેમ કે તમે હળદર પાવડર હોય તો એક ગ્લાસમાં પાણી લઈને અને એક ચમચી એમાં હળદર પાવડર ઉમેરો, અને જે નીચે સિંક થઈને બેસી જતું હોય અને આખી ગ્લાસથી જે પાણી છે એ સાફ થઈ જતું હોય, એટલે કે હળદર પાવડરમાં કઈ કલરની ભેળસેળ કે કલર ડાયની ભેળસેળ નથી, એવી જાણી શકાય. અને જો એમાં એક ટીપું આયોડિન ટિંક્ચર નાખો અને જો બ્લુ કલર ના થાય અને યલો કલર જ રહે તો એમાં સ્ટાર્ચ નથી. તો એવી રીતે બહુ સિમ્પલ ટેસ્ટ છે. ચીલી પાવડરમાં બી એવી રીતે છે. એક ચમચી તમે ચીલી પાવડર ગ્લાસમાં નાખો અને બેસી જાય અને કલરની સ્ટ્રીક્સ ના જણાય તો એ ચીલી પાવડરમાં કલર નથી. અને જે તમે એને ગાળો અને એની જે ભૂકી હાથમાં લઈને તમે જુઓ, એમાં જે ખરદરું નજર આવે તો એમાં ઈટાની ભૂકી અથવા તો લાકડાની વેર એ બધી મિક્સ થયેલી હોય. એવા બહુ જ સરસ ઘરે બેઠા ક્વિક ટેસ્ટ, ડિટેક્શન ટેસ્ટ છે. અને ગ્રાહક જ્યારે ખરીદવા જાય ત્યારે થોડી વસ્તુ એને ધ્યાનમાં રાખવી જોઈએ. સૌથી પહેલા તો ટ્રસ્ટેડ વેન્ડર્સ જે ખુલ્લી ના લેવું જોઈએ, ટ્રસ્ટેડ વેન્ડર્સ પાસેથી લેવું જોઈએ. છૂટક જે વેચાય છે એમાં વધારે ભેળસેળની શંકા હોઈ શકે છે, ભેળસેળની એડલ્ટરેશન હોઈ શકે છે. બીજું, FSSAI ના માર્કા પેકેજ લેતા હોય તો એ જરૂરથી વાંચે FSSAI નું સિમ્બોલ અને એની બેસ્ટ બિફોર ડેટ, ક્યારે બની છે, મેન્યુફેક્ચરિંગ ડેટ, આ બધી વસ્તુઓ એકવાર ચકાસી અને લેવું જોઈએ. તો સૌથી પહેલા તો જ્યારે ખરીદે ત્યારે લેબલ વાંચવાનું આગ્રહ રાખવું જોઈએ. જે માર્કા છે એ બધા જોવા જોઈએ. અને જો ખુલ્લા બજારથી લેતા હોય, લૂઝ પ્રોડક્ટ્સ લેતા હોય તો ઘરે આવીને આ સિમ્પલ ટેસ્ટ પણ કરીને જોઈ શકાય. જી, અને હાલના સમયમાં ખાસ કરીને લોકો જ્યારે ઓનલાઈન શોપિંગ કરતા હોય છે, ઈ-કોમર્સનો ઉપયોગ કરતા હોય છે, ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે તેના પરથી મંગાવતા હોય છે, ઝેપ્ટો છે, બ્લિંકિટ છે, ઘણા બધા પ્લેટફોર્મ છે કે તેનાથી ઘરે બેઠા લોકો ઓર્ડર કરતા હોય છે. પરંતુ ઘણીવાર પેકેજિંગમાં ક્યાંક જે નાના જે ચેન્જીસ જોવા મળતા હોય છે તેને લઈને પણ ગ્રાહકોને લાગતું હોય છે કે આ નકલી છે. પરંતુ પેકેજિંગ, ખાસ એક સવાલ ઉઠ્યો છે કે ડુપ્લિકેટ પેકેજિંગ કરીને બીજી કોઈ વસ્તુ પકડાવી દેવામાં આવતી હોય છે. મિતેશભાઈ, શું કહેશો? ઘણી વખત જે પાર્સલો આવતા હોય છે, કોઈ પણ વ્યક્તિ આપી મંગાવતા હોય છે, અને જે પાર્સલ આવતા હોય છે મોબાઈલની જગ્યાએ ખાલી પોપું ખાલી અંદર કઈ હોય અને અંદર પથ્થર મૂકેલા હોય. આવા ઘણા બધા બનાવ બનેલા છે, અમારી પાસે આવેલા પણ છે. અને એના માટે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદો પણ કરેલી છે. અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા માટે ઘણી વખત ઘણા લોકોને કાયદાની ખબર નથી હોતી કે કેવી રીતે ફરિયાદ કરી શકાય. પરંતુ કોઈ દુકાનમાંથી માલ ખરીદ્યો હોય તો ઘણા લોકો શું કરે કે દુકાનવાળા ઉપર એકલા ઉપર જ ફરિયાદ કરે. એકલા દુકાન ઉપર એની એકલાની જવાબદારી નથી, પરંતુ જે મેન્યુફેક્ચરિંગ કરનાર છે, કે જેને મેન્યુફેક્ચરિંગ કર્યું છે એનો જે રિપોર્ટ છે એના લીધે મેન્યુફેક્ચરિંગ વાળા ઉપર બી કરવું પડે અને દુકાનવાળા ઉપર બી કરવું પડે. બંને ઉપર કરે ત્યારે તેને કાયદામાં ન્યાય મળી શકે છે. અને એમાં પણ ઘણી વખત એવું થતું હોય ગ્રાહક સુરક્ષામાં કે કોઈ પણ વ્યક્તિએ મકાન બનાવ્યું, મકાન માટે કોઈ કોન્ટ્રાક્ટરને સોંપ્યું મકાન બનાવવા માટે, અને કોન્ટ્રાક્ટરે જો ભેળસેળ વાળી વસ્તુ વાપરી છે અને જો વસ્તુ મળી નથી શકતી રીતે, તો એના માટે જયારે ગ્રાહક સુરક્ષામાં જયારે કેસ ચાલુ થાય ત્યારે જે એનો એક્સપર્ટ હોય
એને એક્સપર્ટનો પણ રિપોર્ટ અંદર આપવો પડતો હોય છે. એટલે એક્સપર્ટનો રિપોર્ટ હોય ત્યારે કોર્ટ માની લે છે કે આ વસ્તુ ખોટી છે, ત્યારે એ વ્યક્તિને ન્યાય મળી શકે છે. એટલે એક્સપર્ટનો પણ નિવેદન અંદર હોવું જરૂરી છે. એટલે કે કોઈ પણ ખાદ્ય પદાર્થમાં પણ એક્સપર્ટ એટલે કે કોઈ એક્સપર્ટ વ્યક્તિ જે હોય ખાદ્ય પદાર્થો, કારણ કે ફૂડ એન્ડ ડ્રગ્સ જે કરતા હોય એમની પાસે એનું નિવેદન, એમની પાસે એફેક્શન કરાવી અથવા તો કોઈ પણ રિપોર્ટ કરાવી અને રિપોર્ટ રજૂ કરવામાં આવે તો તેને ફાયદો થઈ શકે. આપણા શહેરોમાં ધારો કે અમદાવાદ શહેર છે તો અમદાવાદ શહેરમાં જ્યારે જે ફૂડ વાળા કોર્પોરેશન વાળા ફૂડ વાળા જે સેનેટરી ઇન્સ્પેક્ટરો હોય છે રેડ પાડતા હોય છે. ઘણી જગ્યાએ દહીં, ઘણી જગ્યાએ ઘી, એવી બધી વસ્તુઓ જે ભેળસેળ વાળી હોય. અત્યારે કેરીનો રસ, ઘણી જગ્યાએ કેરીનો રસ થી કેવું થાય છે કે એ લોકો પપૈયું નાખીને કેરીનો રસ બનાવતા હોય છે. તો આ લોકો રેડ પાડીને ફૂડ ખાતામાં એ લોકો એનો રિપોર્ટ કરાવે છે અને પછી એમાં નેગેટિવ ડિસિઝન ત્યારે એના પર ગુનો દાખલ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. કોર્પોરેશનની એની કોર્ટ એક અલગ છે, એની કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને જો એ સાબિત થાય તો દંડ અથવા તો સજા અથવા તો બંને એવી જોગવાઈ છે. એ પ્રમાણે કોર્ટ એને સજા કરી શકતી હોય. જી, તો ચોક્કસથી રાજ્યમાં ભેળસેળનો સિલસિલો યથાવત જ જોવા મળી રહ્યો છે. અને નીતાબેન, આપને ખ્યાલ હોય તો થોડા સમય પહેલા પનીરને લઈને એક રિપોર્ટ આવ્યો હતો કે રાજ્યમાં વેચાતું મોટા ભાગનું પનીર 90% પણ ઉપરનું પનીર નકલી છે. તો તે બાદ ઘણા સવાલો ઉઠ્યા, કેમ કે લોકો પનીરના તો શોખીન છે જ. રાજ્યમાં ખાણીપીણીના બજારો રાત ધમધમતા હોય છે, તો લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે, શું કહેશો? આપણે જે અગાઉ વાત થઈ હતી પનીર માટે, એ નકલી પનીર એટલે એનાલોગ પનીર કહેવાય, જેમાંથી દૂધની ગુણવત્તા વાળી ફેટ અથવા તો પ્રોટીન જે છે કાઢી નાખવામાં આવે. એમાં પામ ઓઇલ અને સ્ટાર્ચ ને એવું બધું ઉમેર કરીને એની ગુણવત્તા ઘણી ઘટી જતી હોય છે. પ્રોટીનની માત્રા અડધા કરતા પણ ઓછી થઈ જતી હોય છે. અને નવા રેગ્યુલેશન્સ પણ આવે છે, જેમ કે કોઈ બી રેસ્ટોરન્ટ હોય અથવા તો જે પેકેજિંગ હોય એમાં સ્પષ્ટ રીતે રખેલું હોવું જોઈએ કે આ એનાલોગ પનીર છે. અને રેસ્ટોરન્ટમાં જ્યારે તમે ખાવા જાઓ ત્યારે મેન્યુ કાર્ડમાં પણ એનો ઉલ્લેખ હોવું જોઈએ, એમાં લખેલું હોવું જોઈએ. પણ આ બધી પાલન એની થતી નથી. આ બધી કાયદાઓ જે છે, રેગ્યુલેશન્સ, મેં અગાઉ પણ વાત કરી કે એની એન્ફોર્સમેન્ટ અને ઇમ્પ્લિમેન્ટેશનમાં જ આપણે પાછા પડીએ છીએ. તો ગ્રાહક જાગૃતતા સિવાય કોઈ ચારો નથી, એટલે દેર ઇઝ નો ઓપ્શન. એટલે ગ્રાહકે પોતે જાગૃત થવું પડે. ડિમાન્ડ એટલે જે અનઅડલ્ટરેટેડ, સેફ અને ન્યુટ્રિશિયસ વસ્તુની ડિમાન્ડ જ્યારે હોય તો જ સપ્લાય એવી રીતે હોય. અને બીજું કે સરકાર તરફથી પણ અવેરનેસ પ્રોગ્રામ્સ એટલે ગ્રાહક જાગૃતતાની જે અભિયાનો હોય એ વધારેમાં વધારે થવું જોઈએ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી પાસે ફૂડ સેફ્ટી વેન્સ છે, ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ, જેમાં એક ચાલતી ફીરતી લેબોરેટરી FSW વેન્સ છે. એની વધારે ને વધારે ઉપયોગ હોય અને એ જો ફરતી હોય શહેરમાં તો એમાં એક બીક હોય બધા ફૂડ બિઝનેસ ઓપરેટર્સમાં અથવા તો એવા જે લોકો ભેળસેળિયાઓમાં. અને વધારે ને વધારે સેમ્પલ્સ લેવાતી હોય, ટેસ્ટિંગ થતી હોય, ગ્રાહક જાગૃતતાની પ્રોગ્રામ્સ થતી હોય તો આ વસ્તુ ને થોડી ઘણી આપણે અટકાવી શકીએ. તો આઈ થિંક that is one of the most important things I would say. જી મિતેશભાઈ, લોકો ખાસ આ બધી વસ્તુઓને લઈ અલર્ટ બને, ખાસ કેમ કે ઘણા એવા બાળકો પણ છે કે જે રેગ્યુલર સ્કૂલે જતા હોય છે, તે માતા પિતા બહારથી કંઈ બી ખાવાનું લાવતા હોય છે. તેમને લાગે છે કે દૂધ પેકેટ મંગાવી દઈએ છીએ અને દૂધ ગરમ કરીને આપીએ, પરંતુ એ દૂધમાં પણ ભેળસેળ છે. અત્યારે બહારથી ઘી મંગાવે છે, એ ઘીમાં પણ ભેળસેળ છે. શાકભાજી મંગાવે છે, કોઈ ફ્રૂટ મંગાવે છે તો તેને પણ ક્યાંક ભેળસેળ જોવા મળી રહી છે. ફ્રૂટને જલ્દીથી પકાવવા માટે ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે. તો સવાલ ઉઠી રહ્યો છે કે જો બધી જ વસ્તુ નકલી છે તો ખાવાનું શું કહેશો? એ વસ્તુઓ તો હાલમાં ઘણી બધી જગ્યાએ મળે છે. હમણાં જ પોલીસે દરોડા પાડેલા ત્યારે દૂધની થેલી અમૂલની અને એમાં દૂધ નીકળ્યું હતું. એટલે એ જે સમય એટલે કે અમૂલ નહીં હોય કે ગમે તે કોઈ કંપનીની હોય, પણ એ જે કંપનીની જે વસ્તુ લીધી હોય તો એ અમૂલથી થયું હોય એવું જરૂર પોતે ભેળસેળ કરી ખબર ન હોય. અથવા તો ઘીના ડબ્બા, તો ઘીના ડબ્બા ધારો કોઈ કાગળ ના હોય કે ગમે તે કોઈ કંપની ના હોય, XYZ કંપની ના હોય, પણ એ કંપનીના જે
ડબ્બા ટીમના ડબ્બા એ લોકો ખરીદી લે ભંગારમાંથી, એમાં ઉમેરી અને પછી વેચતા હોય છે. એવી જ રીતે ઘી છે, તેલ છે, આવી બધી વસ્તુઓ. અને એક જગ્યાએ તો મેં સાંભળ્યું હતું કે કંપનીના જે નોકરી કરનારા જે વ્યક્તિઓ હોય એને જ એવું કંઈક કીધું હશે કે ભાઈ કોઈ કંપનીમાં નોકરી કરતો હોય ને એ કંપનીમાં એક્સપાયરી થયેલી વસ્તુ નવી તારીખ વાળી વસ્તુમાં નાખીને વેચી. આવું ઘણી વસ્તુ બનતું હોય છે ને એવા ઘણા બધા કેસો હાથમાં આવતા હોય છે. ખરેખર તો ગ્રાહકે સચેત થઈને જોવું જોઈએ. કોઈ પણ જગ્યાએ ખરીદવા જાય છે લોકો જોતા નથી, ત્યાં પૈસા આપી લે છે અને વસ્તુ ખરીદી લે છે. અને વસ્તુ ખરીદીને ઘેર આવીને ખબર પડે કે એક્સપાયરી ડેટ વાળી વસ્તુ લઈને આવ્યા. આવી એક્સપાયરી ડેટ વાળી વસ્તુ પણ માણસો દુકાનમાં રાખતા હોય છે અને એ દુકાનમાંથી લઈને આવતા હોય છે. ત્યારે એક્સપાયરી ડેટ વાળી વસ્તુનો અર્થ એવો છે કે ઘણી વખત કોઈ દવા છે કે કોઈ પણ ખાવાની વસ્તુ છે પણ એક્સપાયરી થઈ ગઈ હોય તો ઘણી વખત એનો જે એક્સપાયરી થયેલી વસ્તુ જે હોય એને જે ખરેખર એનો જે વસ્તુનો જે તમને સારાંશ મળવો જોઈએ એ તમને મળતો નથી. એક્સપાયરી થઈ ગઈ હોય તો એ કદાચ તમને નુકસાન પણ કરી શકે છે અથવા તો તમે જે લાભ આપવાનો એ લાભ પણ ન મળે. અને ઘણી વખત માણસને નુકસાન વધારે પડતું જાય, એના શરીર પર એને વધારે નુકસાન થઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. તો આવા સંજોગોમાં માણસે જે એક્સપાયરી ડેટ વાળી વસ્તુ જોવી જોઈએ. માલની જે કિંમત છે, ધારો કે કોઈ પણ વ્યક્તિ દુકાનમાં પેપ્સી પીવા જાય છે તો પેપ્સીની કિંમત 15 રૂપિયા લખેલી હોય છે, દુકાનવાળો 20 રૂપિયા છે. ત્યારે ગ્રાહક ત્યાં આગળ વિરોધ કરતો નથી. મિતેશભાઈ, વિરોધ કરવો જોઈએ, એનો વિડીયો ઉતારવો જોઈએ. જી મિતેશભાઈ, આમાં એક વાત બીજી એડ કરવા માંગીશ. આપે જેમ કીધું કે એક્સપાયરી ડેટ વાળી વસ્તુ અને ખાસ એ ડેટ પર ધ્યાન આપવું, પરંતુ વચ્ચે જ એક વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં કે જ્યાં એક ડીમાર્ટમાં કામ કરી ચૂકેલા અધિકારીએ એ વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોમાં તેણે કીધું હતું કે અહીંયા કેવી રીતે કામ થાય છે કે જો કોઈ વસ્તુ જૂની થઈ જાય છે, ખાસ કરીને એને ડ્રાયફ્રૂટ્સની વાત કરી હતી કે એના પેકેજિંગ ચેન્જ કરીને નવી ડેટ નાખીને તેનું વેચાણ થાય છે. તો એવા કિસ્સામાં શું કરી શકાય? આવું જાણવા મળે છે કે કઈક આવું થઈ શકે છે, આવું કરતા બી હોય છે. અને આવું કરવાથી એ લોકોને તો ડબલ નફો મળતો હોય છે. ઘણી વખત શું થાય છે કે કોઈ બી કંપની કોઈ મોલ હોય, મોલમાંથી કોઈ વ્યક્તિ 50% કિંમત કરતી હોય એટલે એક્સપાયરી થવાની તૈયારી હોય તો દુકાન વાળો લઈ આવે અને લાવીને પછી પોતાની દુકાનમાં સ્ટીકર બધી લગાવી દે, પછી વેચી દે, એ પૂરી કિંમત લે. તો ઘણી વખત આવું બધું બી થતું હોય છે. ઘણા પોતે સ્ટીકર પોતે બનાવીને લગાવતા હોય. આવું ઘણી વખત બની શકે, પરંતુ આ બધાના ધ્યાનમાં આવી શકતું નથી. દરેકને આવું નોલેજ નથી હોતું. પણ દરેક ગ્રાહકને જો આ મીડિયા દ્વારા જો જાણ મળે તો એ ખરેખર જાણવા જેવું છે. એને જે અસલ છે અને આ ડુપ્લિકેટ છે અને સિમિલરલી જોવી જોઈએ. અને સિમિલરલી જોવાથી ખબર પડી શકે છે કે આ વ્યક્તિ સાચો છે સાચું આપણે જે તરત ખબર પડી શકે. ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ બી કંપનીની પાઇપ કોઈ માણસ ખરીદવા ગયો, એ કંપની વાળો જે પાઇપ વેચતો હોય એને ખબર છે કે આ જે પાઇપ છે એનું પ્રેશર આટલું જ આવે છે અને એવી જ પાઇપ માણસ ખરીદી લાવે અને એના ઉપર 100 કંપનીનો સ્ટીકર લગાવી દે. ખબર પાર્ટીને ખબર પડવાની નથી એટલે માણસ છેતરાઈ ના આવે છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ નવી પોતાના ઘરમાં માટે પાઇપ લાવતો હોય અને જે પ્રેશર માટે વાપરવાનું હોય એને ખબર જ ના હોય કે આ નોકરી છે કે ખબર જ ના હોય. પોતે કંપની ખબર ના હોય એટલે માણસને ખબર જ ના પડે કે આ કઈ કંપનીની વસ્તુ લાવે છે. નાની આનું સ્ટીકર આવું છે, આનું સિમ્બોલ આવો છે, એ સિમ્બોલ ખબર નથી હોતું. એટલે કંપની વાળા પોતે ISI માર્કા રાખતા હોય છે અને કોઈ પણ વ્યક્તિ પોતાની જે વસ્તુ છે એના માટે ISI માર્કા કરાવતા હોય છે. ISI માર્કો કરાયેલી વસ્તુ બધાએ જોવું જોઈએ અને જનતા નથી એમાં જ છેતરાઈ જતા હોય. અને ઘણી વખત વળતા નામ વાળા રાખતા હોય છે. કોઈ પણ કંપનીની વસ્તુ ખરીદવા જાય છે પરંતુ એનો વસ્તુ નામમાં ઇંગ્લિશનો ઈ પાછળ આવતો હોય, પેલામાં ઈ ના હોય તો ઘણી વખત લોકો છેતરાઈ જતા હોય. જી, તો રાજ્યમાં થતી ભેળસેળ ક્યારે અટકશે? આ ચર્ચામાં આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર.